Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 102 વિદિશા નેત્ર યજ્ઞ. તારીખ 19 જાન્યુઆરી 1969 દિવસે વિદિશામાં પ્રથમ ઓપરેશન થયું. નેત્રયજ્ઞમાં પૂજ્ય શ્રીનું સ્વાસ્થ્ય ફરી પાછું લથડ્યું. 24 કલાકમાંથી ભાગ્યે જ થોડા કલાક ખાંસી વિસામો લેતી. શ્વાસને લીધે ચાલવાનું સાવ બંધ થઈ ગયું. 2-4 ડગલા ચાલે તો પણ હાંફ ચડતી. છતાં કેમ્પની પૂરેપૂરી માહિતી રાખીને માર્ગદર્શન આપવામાં તેઓ શ્રી જરા પણ પાછા પડ્યા નહોતા. થોડી પણ સ્વસ્થતા લાગી કે તરત રસોઈ ઘરમાં, કોઠારમાં, વોર્ડમાં પધારતા ને દર્દીઓના કુશળક્ષેમ પૂછવા નિમિત્ત હૃદયનો નિસીમ પ્રેમ, આશીર્વાદ અને કરુણા એ દીન દુખિયાઓ પર વરસાવી જતા. એક દિવસ ખૂબ શ્વાસ ચડ્યો. ખાંસી અને શરદીએ પણ એમાં સાથ પુરાવ્યો. નાકમાંથી એક સરખી રીતે ચીકણું લાળ જેવું પાણી વહેતું હતું. એ પાણી રૂમાલથી લૂછવાને બદલે એમણે પ્લાસ્ટિકનો કટોરો માંગ્યો. પછી તકિયા પર માથું ટેકવી કટોરામાં પાણીની ધાર ઝીલવા માંડી. એ જ ક્ષણે ખાંસી બંધ થઈ ગઈ. એમનું ચિત્ત પાણીની ધાર પર કેન્દ્રિત થયું હતું. એક ભક્તિથી રહેવાયું નહીં. એ ઉઠ્યા. રૂમાલ લઈ હળવેથી એમણે પૂજ્યશ્રીના નાક મોં લૂછી નાખ્યા. પૂજ્યશ્રીએ એની સામે જોયું. પછી બોલ્યા, कैसे हो तुम भी? इसमें मेरा कितना बढ़िया अभिषेक चल रहा था. तुम तो मुझे अभिषेक तक नहीं करने देते. આટલી તકલીફ અને શારીરિક પીડા વચ્ચે પણ ચિત્તની કેવી અજબ સ્વસ્થતા. શ્વાસને રૂંધી નાખતી શરદીના પાણીની ધાર એમને અભિષેક જેવી લાગતી હતી. તારીખ 31 જાન્યુઆરી 1969 દિવસે પૂજ્યશ્રીએ અગાઉથી કહ્યા મુજબ એમની સ્થૂળ હાજરીવાળા આ અંતિમ નેત્રયજ્ઞની પૂર્ણાહુતિ થઈ. કુલ આશરે 4000 ઓપરેશન થયા. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયો જ જાણે જે શરીર દ્વારા સાકાર બન્યા હતા એવા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજે 18 નેત્રયજ્ઞોને પોતાની સ્થૂળ હાજરી વડે પ્રકાશિત બનાવ્યા. અર્જુન વિષાદ યોગથી શરૂ થતી ગીતાની પણ 18મા અધ્યાયમાં જ સમાપ્તિ થઈ છે. ને અંધજનોના, રાજકોટ રાજપરિવારના અને તન્ના પરિવારના વિષાદને ટાળવા માટે શરૂ થયેલી આ માનવ સેવા ગીતાએ પણ 18 નેત્રયજ્ઞ સુધી પૂજ્યશ્રીની સ્થૂળ હાજરી નોંધી. પૂજ્યશ્રીએ દેશકાળને અનુરૂપ યજ્ઞનો નવો અર્થ સૌને સમજાવ્યો. કુદરતના કોપનો અથવા કર્મોના દુઃખનો ભોગ બનેલાની સેવા કરવી એ સાચો યજ્ઞ. યજ્ઞનો મંત્ર છે, ભગવાન દરિદ્ર નારાયણોમાં જ વસે છે. આ યજ્ઞમાં આપેલી દાનની આહુતિઓથી આત્મસંતોષ નામનો સુવાસિત વાયુ ફેલાય છે. વિદિશાથી પુષ્કર, જયપુર થઈને પૂજ્યશ્રી મુંબઈ પધાર્યા. જયરામભાઈના ઘર મહલમાં કહ્યું, आज तक मैंने सबको रोते देखा है, परंतु मैं नहीं रोया. अब मैं भी रो रहा हूं. पिछले 15 दिनों से यह हाल है. समझ में नहीं आता कि मैं रो क्यों रहा हूं. क्या मुझे मृत्यु का डर है इसलिए मैं रोता हूं, या तुम लोगों से अब बिछड़ना होगा इस विचार से मुझे रोना आता है.
मैं तुम सबको रोते देखता हूं, पर मेरा रोना किसी को दिखता ही नहीं है। सबसे ज्यादा मुझे भारत पे रोना आता है। देश की दशा प्रतिदिन बिगड़ती जा रही है। प्रांतवाद बढ़ गया है। सभी प्रांत स्वायत्त बनने की इच्छा रखते हैं। भारत के यदि प्रांतों में, स्वतंत्र प्रांतों में टुकड़े हो गए तो देश का सर्वनाश हो जाएगा। मेरा, आपका नाश हो जाए तो परवाह नहीं, लेकिन देश का विभाजन हो तो संस्कृति का नाश होता है। संस्कृति के लिए कई बार तोड़फोड़ हुई, तुमने मार भी खाई, लेकिन टूटी फूटी संस्कृति को जिंदा रखने का तुम्हारा प्रयास इतिहास में लिखा गया है। देश सेवा करने के लिए पद का मोह क्यों रखते हो? मोह तो कर्तव्य का रखना चाहिए। पद अपने आप उसके पीछे पीछे चला आएगा। भक्तो पूज्यश्री ने देवलालीમાં આરામ અર્થે લઈ ગયા. ત્યાં તબિયત સુધરવાને બદલે વધુ લથડી. અનિદ્રા અને બેહોશીની નવી ફરિયાદ શરૂ થઈ. જમ્યા પછી જે ગેસ થતો એમાં પણ વધારો થયો. શ્વાસ, ખાંસી અને ઉલટી તો હતા જ. એક દિવસ બેહોશીની અસર લંબાઈ. ડૉક્ટર નથવાણીને દેવલાલી બોલાવવામાં આવ્યા. સૌની સંમતિ લઈને એમણે મુંબઈ ભાટિયા હોસ્પિટલની એક સ્પેશિયલ રૂમમાં પૂજ્યશ્રીને સારવાર અર્થે રાખ્યા. સર્વે ત્રહ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ, જય સિયારામ. Subscribe now and press the bell icon. Never miss an update.